સુરતના હીરો ઉદ્યોગમાં મંદીનો માહોલ છે। રશિયા યુક્રેન અને ઇઝરાયલ હમાસ યુદ્ધના કારણે તેની અસર અમેરિકા સહિતના દેશો પર દેખાઈ રહી છે। સુરતના હીરા ઉદ્યોગમાં પહેલી વખત ઓગસ્ટમાં 10 દિવસનું વેકેશન જાહેર કરાયું। અંગત કારણોસર કિરણ જેમ્સ નામની કંપનીએ 10 દિવસની રજા જાહેર કરતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચ્યો છે। મહત્વનું છે કે હીરા ઉદ્યોગમાં છેલ્લા 1 વર્ષથી મંદીનો માહોલ છે। ભારતમાંથી 60% હીરા અમેરિકામાં જ નિકાસ થાય છે। જો મોટી કંપનીઓ રફની ખરીદી બંધ કરવા સાથે પ્રોડક્શન પર કાપ નહીં મૂકે તો સ્થિતિ નહીં સુધરે તેવું લોકોનું માનવું છે। ડાયમંડ વર્કર યુનિયનની માંગ છે કે સરકાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના લાગુ કરે। સરકારે પોતાની એજન્સીને કામે લગાડી સર્વે થવો જોઈએ। સર્વેમાં કેટલા કારીગરો બેરોજગાર છે, કેટલી કંપનીઓ અત્યારે નાની બંધ થઈ ગઈ છે, તમામ સર્વેમાં આવરી લેવામાં આવે અને સર્વે દરમિયાન એક આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જેવી યોજના ચાલુ કરવામાં આવે, જેથી કરી આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઉગારી શકીએ। રત્ન કલાકારો બેરોજગાર છે એમને પણ આપણે મદદ કરી શકીએ। તો સરકારને વિનંતી છે કે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના